અમદાવાદના બોપલમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપનું સદસ્યતા અભિયાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘરે ઘરે જઈને લોકોને બનાવ્યા ભાજપના સદસ્ય. બોટાદમાં રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળતા ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા. એસપી, એલસીબી સહિત રેલવે અધિકારીઓએ શરૂ કરી તપાસ. દાહોદમાં તોરણી શાળાની બાળકીની હત્યાને લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. પોલીસે આરોપીને સાથે રાખી ઝીણવટભરી કરી તપાસ. ડમી કર્મચારી પગાર કૌભાંડ લઈ ભાવનગરના અધિક કલેક્ટરની મોટી કાર્યવાહી. સુપરવાઇઝર અશ્વિન અને રોજમદાર કર્મચારી અરુણ ગોહિલને કરાયા ફરજ મુક્ત. કૃષિ કાયદા પર નિવેદનથી વિવાદ બાદ કંગના રનૌતની સ્પષ્ટતા. કહ્યું, આ મુદ્દે પાર્ટીના નિર્ણય સાથે કોંગ્રેસે ગણાવ્યું કૃષિ કાયદા પરત લાવવાનું ષડયંત્ર. જમ્મુ કાશ્મીરમાં 26 બેઠક પર 11 વાગ્યા સુધીમાં 24% વધુ મતદાન. સૌથી વધુ રિયાસી જિલ્લામાં 33% વધુ. ગુલાબગઢ બેઠક પર 35% મતદાન.